મતદાન છે તો તમે મતદાન કરવા જશો કે નહીં? અમારું તો નામ જ આવતું નથી ક્યાંકથી. આના કરતાં કોંગ્રેસ સારી હતી. આ ભાજપ સરકારના લાઈન તો ગરીબોના હેરાન કરી મૂક્યા છે. પહેલાંના કરતાં જ આમ જોવા જઈએ રેશિયા પ્રમાણે જોવા જઈએ તો અત્યારે મોંઘવારી ઓછી હશે. તમે જોશો તો મુદ્દાઓ કયા છે? મુદ્દાઓ તો હિન્દુ રાષ્ટ્ર કોમન વસ્તુ છે આ. તમે સમજો કે તમે ભાજપ દબાવે ભાજપમાં જવાનું, કોંગ્રેસ દબાવે ભાજપમાં જ જવાનું. ભાઈ આ બધું એક રાજકારણની ચાલ છે. આજે અમદાવાદમાં 40 ડિગ્રીએ પારો પહોંચ્યો છે, તો આ પૂછીએ કે આવા તાપમાનમાં પણ શું લોકોમાં મતદાનને લઈને કેટલી જાગૃતતા છે? શું નામ છે આપનું? પટેલ ગિરીશભાઈ. તો આવતીકાલે મતદાન છે, તો આવે આકરા તાપમાં પણ તમે મતદાન કરવા જશો કે નહીં? યસ. અને કયા મુદ્દાઓને તમે ધ્યાનમાં રાખીને મતદાન કરશો? ભાજપ. મુદ્દાઓ કયા છે? મુદ્દાઓ તો હિન્દુ રાષ્ટ્ર. હિન્દુ રાષ્ટ્ર. હા, સરસ. એ સિવાયના બસ આપણે હિન્દુ છે એટલું જ ગર્વ છે. એટલે માત્ર હિન્દુત્વનો એક મુદ્દો લઈને તો મોંઘવારી, બેરોજગારી એવા કોઈ જ મુદ્દા? મોંઘવારી તો આ ગમે તે કોઈ બી બધાને આવે, મોંઘવારી તો આ ના જ રહેવાની. તો સરકારનો એવો કોઈ પ્રયાસ કરવાની જરૂર પડે કે નહીં, મોંઘવારી કંટ્રોલમાં રહીએ કે એવું કંઈ? તો બધા વાયદા હાલવાના, બધા કોઈ કરવાનું નથી. એટલે ભાજપ પણ વાયદા હાલે છે પણ કંઈ કશું કરતું નથી એવું? ભાજપ કે કોંગ્રેસ કોઈ બી આવે વાયદા તો હાલવાના. તો જ્યારે 19ની ને 2014ની ને જે ચૂંટણીઓ હતી તો એમાં ભાજપે પણ વાદા કરેલા હતા કે અમે એટલી કરોડ અમે નોકરીઓ આપશું, મોંઘવારી કમ કરીશું, અમે એટલું બધું પણ તો હતું. ભણેલા ને મળે, અભણ માણસનો કોણ હાલે છે? તો તમે કીધું ને કે ભાઈ હું હિન્દુ રાષ્ટ્રને ધ્યાનમાં રાખીને આ તો હિન્દુ છે, હિન્દુને જ હાલી સર મત. કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તમે મતદાન કરશો? અરે હું તો મોંઘવારી વધી ગઈ છે, આના ઉપર ધ્યાન આપું છું. આના કરતાં કોંગ્રેસ સારી હતી. આ ભાજપ સરકારના લાઈન તો ગરીબોના હેરાન કરી મૂક્યા છે. એના કરતાં કોંગ્રેસને લાવો તો કાંઈક ભાવતાલમાં ઓછું થાય. શું શું મોંઘું પડી રહ્યું છે? અત્યારે સોનું, ચાંદી, અત્યારે હાલ તમે તેલના ડબ્બા લેવા જાઓ તો 2700-2800 ભાવ બોલે છે. બધી વસ્તુનો મોંઘવારી નળે છે. સોનું ચાંદી તો ઠીક છે પણ એ સિવાયના બીજામાં તમને કેમાં મોંઘવારી? તમને મોંઘવારી બધી રીતે નળે છે. અત્યારે હાલ શાકભાજી લેવા જાઓ, પહેલાં શાકભાજી 10 રૂપિયા લઈ જતા હતા તોય શાકભાજી મળતી હતી. અત્યારે ગજામાં હોની નોટ હોય ત્યારે શાકભાજી મળે છે. પણ હું તો એવું માનું છું કે પહેલાંના કરતાં જ આમ જોવા જઈએ રેશિયા પ્રમાણે જોવા જઈએ તો અત્યારે મોંઘવારી ઓછી હશે. તમે જોશો તો પણ આમ શાકભાજી આ ભાઈ કે જે પ્રમાણે પેલા 400નો જે બાટલો હતો એ હવે 350નો મળે છે એવું નહીં. આ ભાઈ કે પહેલાં 10 રૂપિયા, પણ પહેલાંની આવક ઇન્કમ જુઓ ને તમે અને અત્યારની આવક ઇન્કમ જુઓ. મોંઘવારીની સામે આવક બી વધેલી જ છે ને. અને એ ભાઈ કે કોંગ્રેસ હું ગેરંટી કહી કે કોંગ્રેસ આવશે તો મોંઘવારી ઓછી થશે. કઈ રીતે? મોંઘવારી તો અરે એ તો ગરીબને બિચારા ધ્યાનમાં લે, મોંઘવારી તો કોઈ ગરીબને ધ્યાનમાં લે જ. કોંગ્રેસ તો પહેલેથી જ ગરીબ પાછળ ધ્યાન દોરો જ છે. તો શું ભાજપ છે એ ગરીબોનું ધ્યાન નથી રાખતી? ગરીબોને ધ્યાનમાં અરે તમે ભાવતાલમાં તમે જુઓ તો ખરી, બધી રીતે શાકભાજી છે, અનાજ પાણી છે, બધી રીતેના ભાવો. આપણી સાથે અત્યારે એક બાળક પણ અહીંયા જોવા મળે છે. આપણે એને પૂછવાનો પ્રયાસ કરીશું કે ભાઈ સ્કૂલે જાય છે તું? સ્કૂલે જાય છે? સ્કૂલે જાય છે આ તમારું બાળક? કેમ સ્કૂલે નથી મોકલતા? આપણે એમની સાથે વાત કરવાની કોશિશ કરી પણ એમને આપણે એને કશો જવાબ આપ્યો નથી. કે બીજા મિત્ર આપણી સાથે ઊભા છે, આપણે એમને પણ પૂછવાનો પ્રયાસ કરીશું કે તમે કેવા મુદ્દાઓ તમે ધ્યાનમાં રાખીને તમે મતદાન કરશો? આપણે તો ભાજપને જ વોટ આપવાનો. અને પણ ભાજપને એવી કઈ બાબતો છે કે જેને લઈને તમે એને વોટ આપશો? જોકે વોટ આપવો ન એ એક આપણી અંગત બાબત કહેવાય, એને ઉજાગર કરવાની ન હોય, તેમ છતાં પણ તમે કહી દીધું કે તમે ભાજપ સમર્થક છો, તો તમે કેવા મુદ્દાઓ તમે ધ્યાનમાં રાખશો? આમાં તો જે મોંઘવારી છે એ તો ચાલવાની જ છે, એમાં કોઈ ઘટાડો થવાનો નહીં. બરાબર છે. બરાબર છે. સરકાર જે છે આવવાની જ છે. કોંગ્રેસ તો આવવાનું જ નહીં, કોંગ્રેસ તો જતું જ. એટલે તમે કઈ રીતે તમે કહો કે કોંગ્રેસ આવવાનું જ નથી? પોસિબલ જ નહીં. ભાજપ કોઈ બી જગ્યાએ વોટ આપો, કોઈ બી બટન દબાવો એટલે ડાયરેક્ટ ભાજપમાં જ જવાનું છે. અચ્છા, એટલે મતલબ હજુ થોડુંક વધારે સમજાવો. તમે મતલબ હું કોંગ્રેસમાં મત આપું કદાચ માની લો તો ભાજપમાં જ જવાનું છે. એવું કઈ રીતે તમે કહી એ તો શકો? હવે પોલિટેકનિક જ હોય ને, બધું સેટિંગ જ હોય અંદર. સેટિંગ હોય? હા. કઈ રીતે તમે કહી શકો? જગ જાહેર છે એવું? કોમન વસ્તુ છે આ. તમે સમજો કે તમે ભાજપ દબાવે ભાજપમાં જવાનું, કોંગ્રેસ દબાવે ભાજપમાં જ જવાનું. ભાઈ આ બધું એક રાજકારણની ચાલ છે. એટલે તમને ખબર છે તમે ખુલ્લેક આક્ષેપ કરી રહ્યા છો ઈવીએમ મશીન ઉપર? ના, એ નહીં ખબર. એ નહીં ખબર?
તમે એક ચેનલ ટીવી ઉપર તમે બોલી રહ્યા છો કે ઈવીએમ મશીન છે, કોઈ બી બટન દબાવો મત ભાજપને જ જાય. તો તમે મેં તો હું નહીં કે આ તો ઘણા લોકોનો મોઢેથી સાંભળેલું છે મેં. અચ્છા, હવે તમે બદલી ગયા એવું? ના હું બદલ્યો નહીં, આ તો લોકોને મને પહેલેથી મને લોકોએ કીધેલું જ છે કે કોઈ સારું, ચાલો આપણે જોઈએ કે માની લો કે ભાજપ સરકાર આવે છે અથવા તો કોંગ્રેસ સરકાર આવે, મતલબ કે કોઈ પણ સરકાર આવે છે, તો હવે શું બદલાવ કરવા જોઈએ તમારા મતે? બદલાવ તો અત્યારે અમુક રોડ બોગસ છે, બરાબર છે. બરાબર છે, તો એને સુધારવું પડે. અને અમુક જગ્યાએ ચાલો, એવું છે એ તો સ્થાનિક પ્રશ્નોની વાત થઈ ગઈ. જે રાષ્ટ્ર લેવલના જે પ્રશ્નો છે, એમાં તો આપણને કોઈ સાહેબ કંઈ ખબર પડે નહીં. માની લો મોંઘવારી છે, બેરોજગારી છે, શિક્ષણની નીતિઓ છે, ભણતરનું એવો કોઈ મુદ્દાઓ હોય તો એવા ક્યાં બદલવા જોઈએ? એમાં મને કોઈ આઈડિયા નહીં હો સાહેબ. સારું, ચાલો તો ચાલો રોડ રસ્તા, પછી બીજું શું? બસ મને આટલી જ ખબર પડે. રોડ રસ્તાની જ ખબર પડે છે. એક આપણી સાથે એક બીજા મિત્ર સાથે આપણે વાત કરવાની કોશિશ કરીશું. આવતીકાલે મતદાન છે, તો તમે કેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરશો? જે કામ કર્યું હશે તો એમને જ આપીશું, નહીં તો નહીં આપીએ એમને વોટ. હા, પણ કેવા મુદ્દાઓ, કેવું કામ થયું હશે અથવા તો ભવિષ્યમાં કરશે એવા લોકોને તમે વોટ આપશો? બધા રોડ સારા રાખે, લોકોને તકલીફ ના આપે, આવા નોટબંધી ટાઈપ કદમો ના ઉઠાડે તો સારું. મતલબ નોટબંધીનું જે નોટબંધી હોય, જીએસટી હોય, પબ્લિકને હેરાન કરે એવા કદમ ના ઉઠાવે. શું તમે કામ શું કરો છો? મારું કાપડનું કામ છે. કાપડનું કામ છે, તો તમારા બિઝનેસને કેટલો ફટકો પડ્યો છે? બિઝનેસ પડ્યો જ છે ફટકો, હવે થોડું ફરીથી લાઈન ઉપર આવે છે, પણ હવે આવા કદમો ના ઉઠાવે તો સારું. એટલે નોટબંધી અને જીએસટી નાખીને તમને સારો એવો ફટકો પડ્યો છે? હા, બધાને જ પડ્યું છે, જેટલા લોકો બિઝનેસમાં છે બધાને જ પડ્યું છે. મોટી મોટી યુનિટો બંધ થઈ ગઈ છે. મોંઘવારી, બેરોજગારી વિશે શું કહેશો? બેરોજગારી તો છે જ છે. એક વડીલ જઈ રહ્યા છે. માજી, આવતીકાલે મતદાન છે, તો તમે મતદાન કરવા જશો કે નહીં? અમારું તો નામ જ આવતું નથી ક્યાંક. કેમ નામ નથી આવતું? શી ખબર, અમારા લતામાં નામ નથી આવ્યું. 2 વખત ગઈ હતા કે અહીંયા જાણ, પણ અમે તો જતા જ નથી. ક્યાં લતાથી છો તમે? અમે વેજલપુર. વેજલપુર વોર્ડથી છો, તો કેટલા વર્ષથી તમે મતદાન નથી કર્યું? હવે 2 વર્ષથી ને પહેલાં તો દેતા હતા અમે. પેલા મત આપતા હતા તમે, હવે તમારું મતદાન નથી થતું. શું નામ છે તમારું? શાંતાબેન. શાંતાબેન? સોમાભાઈ પરમાર. શાંતાબેન સોમાભાઈ પરમાર. તો શાંતાબેન શા માટે, મતલબ આ બાબતે તમે કોઈ તમારા ત્યાંના કોઈ ધારાસભ્ય હોય, કોઈ એમસીના કોઈ આ કાઉન્સિલર? લોકોને કીધું કે તમે ઓલી ઓફિસે જાઓ, ઓલી. મેં તો ભાઈ નથી, હું ક્યાં ઓફિસ કરવા જાઉં? કીધું ભાઈ. તો તમારા પરિવારના કેટલા લોકો મતદાન કરે છે? અમારા પરિવાર અમે 2 જ માં દીકરી છે. મારી બેબી તો કરે છે. તમારા મારી બેબીનું આવે છે, નામ મારું જ નથી આવતું. તો તમે કદાચ એને પૂછવા જાઓ છો તો કારણ શું આપે છે? એ કે ઓફિસે જાઓ તમે, કાઢાવો કહીશ. ઘણા મતદારો એવા છે કે જેમને મતદાન કરવાનો પણ મોકો મળતો નથી, અને હજુ પણ ઘણા મિત્રો છે કે જે આપણી સાથે વાત કરવા માંગે છે. તો આવતીકાલે મતદાન છે, બરાબર, તો કયા એવા મુદ્દાઓ ધ્યાનમાં તમે રાખશો મતદાન કરવા જાઓ ત્યારે? મતદાન કરવા માટે તો પહેલાં તો જે પાર્ટી વિકાસ કરે છે દેશનો, એ મુદ્દા ધ્યાનમાં રાખવા બહુ જરૂરી છે. બીજી વસ્તુ કે કોઈ પણ સંગઠનને, જે કોમવાદી સંગઠન છે, એને સપોર્ટ નથી કરતી, એવા બધા મુદ્દા ધ્યાનમાં રાખીને મતદાન કરવું જરૂરી છે. પણ અત્યારે જો ગુજરાતનું રાજકારણ આપણે કદાચ જોઈએ તો અત્યારે જ્ઞાતિવાદ ઉપર જ પૂરેપૂરો જે ફોકસ હતો, જે ગુજરાત આખાનો, કે એ ક્ષત્રિય વર્સિસ ભાજપનો જ હતો, તો તેને લઈને શું કહેશો? જો એક વસ્તુ તો એ લોકોની બહુ ખોટી માંગ છે. એક જગ્યાને કોઈ પણ એક વ્યક્તિને એક જગ્યા ઉપર કાઢીને બીજી જગ્યા ઉપર મૂકવો, એ પર્સનલી પોતાનો વિરોધ છે. અને બધા ભાઈઓ, ક્ષત્રિય સમાજના ભાઈઓ એવા નથી કે બધા વિરોધમાં છે. જે છે એ લોકલ છે, નાના એવા છે, જેને વિરોધ કરવો ફાવે છે, એ જ વ્યક્તિ છે જે પોતાના રોટલા શેકવા માગે છે. બાકી રૂપાલા સાહેબ છે આપણા, તો એમને 3 વખત માફી માગી લીધેલી છે. અને કોઈ પણ વ્યક્તિથી ભૂલ થાય, કોઈ વ્યક્તિ સચોટ કે એકદમ પરફેક્ટ લાઈફ ટાઈમ કોઈ હોતો નથી. ભૂલ થાય, માફી માગે, એ જરૂરી છે. અને એને એવી ભૂલ નહોતી કરી નાખી કોઈનું મર્ડર કરી નાખ્યું હોય. ભૂલ સામાન્ય હતી, તો ભૂલની એને માફી 3 વખત માગેલી છે, અને હજી પણ એ માફી માગવા રેડી જ છે. તો એને ખાલી રાજકોટની સીટ ઉપરથી કાઢીને અમદાવાદની સીટ ઉપર મૂકી દેવા અને એમાં એને યોગ્ય વળતર મળી જતું હોય, એ મારા મત મુજબ યોગ્ય એની માંગ નથી. ચલો, આ સિવાયના બી ગુજરાતના અને રાષ્ટ્ર લેવલે ઘણા પણ જે મોંઘવારી છે, બેરોજગારી છે, ભ્રષ્ટાચાર છે, બરાબર, એવા મુદ્દાઓને પણ સ્પર્શતી ઘણી એવી વાતો છે, તો એને લઈને તમે શું કહેશો? જો બેરોજગારી આપ કહો છો, તો બેરોજગારી આપ કયા મુદ્દા ઉપર કહો છો એ હું ન કહી શકું. હું તો એમ કહું છું બેરોજગારી છે જ નહીં.